કેતન અજા પૂજાએ કીધું પેઢીએ બેહવું હોય ને તો પરમણ આપવું પડે. મેલડી કે વોટ ડુ યુ સે? હું કહો છો તમે કેવો પરમણ આપવો પડે? તાકે બે નોબત મેલીએ દેહઈભાઈ શંકરભાઈ બે નગારો મેલીએ, એક તારા મેલડીના નામનું ને બીજું દવારકો વાળાના નામનું. અને પરોળની વેળા બને જીના નામની પહેલી નોબત વાગે, જીના નામનો હુનો નગારો વાગે, ઈના દીવા કરીએ તો મેલડી દવારકો પહોંચી જઈએ. દવારકો વાળાને કે જાગી જા ગોકુળના ગોવાળિયા મથુરાના માધવ, દવારકોના નાથ હો રહ ગોપીના સદાર કનૈયા નકડંગ ધણી મોરલી વાળા જાજીજા કોણ? કે ઉજન નગરીની મેલડી. કેમ મધરાતે? તાકે તને પૂજવા વાળા તો બહુ છે, તને તો ભગત બહુ મળશે, પણ તારા બે ભગત મને મેલડીને વાળા લાગ્યા છે, એક અજો ને બીજો પૂજો. એની પેઢીએ બેહવું છે પણ લોઢા પરમણ માંગે છે. બે નગારો મેલ્યો છે. સવારમાં જીના નોમનું પેલું નગારું વાગશે, નોબત વાગશે, એની પેઢીએ પૂજા કરશે. દવારકો વાળો કે જા તારા નોમની પહેલી નોબત વાગશે. કેદાડા મેલડી પીઠમાં આવી પરોડે દવારકો વાળાની નોબત મોર મેલડીના નોમનો નગારો વાગ્યો. અજા પૂજાએ મેલડીને પોતાના ઘેર બિહાડી દીવો કર્યો. મેલડી આવી કે હું તો નશા વાળી માતા છું. આન પિયાલો પયો એટલે બોલી કે ઉજાન નગરીની માતાના વર્ષી છે. આન દવારકો વાળાની હાર્યો હાર મારા દીવા કર્યા છે. તો તારા દવારકો વાળાના બોડોણાના ગાડા બિહાડી ડાકોર ના લાવું તો હું પીજના લોઢાની માતા નહીં. કેદાને બોડોણા ભગત હાથમાં તુલસી ક્યારો લઈ દવારકોનો ટોફો કરતા હતા. કે દવારકો વાળાને બોડોણાના ગાડે બેહી ડાકોર લાવી એ વાતના 867 વર્ષ થઈ ગયો. એવું ઇતિહાસનો ચોપડો દેવ દિવાળીના ઇતિહાસ બોલે છે, વાંચી લેવાનો. ગઈને કોઈ દાડો ગોઠવા નહીં ખાવાનો, બોલીને કોઈ દાડો ગોઠવો નહીં ખણવાનો, ગોખેલું કોઈ દાડો ગાવાનું નહીં. એટલે મેલડી કેદાને નોબત પહેલી વાજી અને દવારકો વાળાને ડાકોર લાવી. બીજા બધાની તો આજકાલની કચ્છની ભૂવા પડી, પણ મારી બીજના લોઢાની મેલડીની તો 600 વર્ષ જૂની કચ્છની ભૂવા પડી. અને જો બેઠી તો વના નોમના ડણકા વાજી ગયા કે બીજના લોઢાના તો બેઠી કચ્છમાં કઈ જગ્યાએ